આ બેઠક બાદ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જિલ્લાની સમસ્યાઓથી પ્રજાજનોને હાલાકી પડી રહી હોય તે અંગે આંદોલન કરવાની ચર્ચા કરાઈ હોવાનું કહ્યું હતું. તો મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં મહાઅઘાડી ગઠબંધને કરેલ દેખાવથી રાષ્ટ્રીય રાજનીતિમાં સકારાત્મક અસર થઈ છે અને મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ કરતાં પણ વધુ સારો દેખાવ કરી સત્તા મેળવીશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પૂર રાહત, લેન્ડ લૂઝરને નોકરી, પ્રદૂષણ, ટ્રાફિક સહિતની સમસ્યાઓની પ્રજાજનોને પડતી હાડમારી ઉપરાંત ભાજપ સરકાર પર બેવડા માપદંડોનો આક્ષેપ કરી અન્ય રાજ્યો મહિલાઓ પરના અત્યાચારના બનાવમાં રોડ પર ઉતરી આવતા ભાજપ આગેવાનો દાહોદ સહિતની ઘટનાઓ પર હરફ સુદ્ધા ઉચ્ચારતા નથી તેમ કહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત સ્થાનિક સમસ્યાઓ અંગે ભાજપ શાસકો પર સાપ્તાહિક પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રભારી સચિવ ઉષા નાયડુ, વિધાનસભા પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, એઆઈસીસી મેમ્બર મુમતાઝ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાહેબ, અત્યારે જે પ્રકારે ભરૂચ જિલ્લાના ઝઘડે પંથકના પૂર્વ ધારાસભ્યની જે છોકરો છે તે એક મુસ્લિમ છોકરાને બગાડી ગયો, આપણું મુસ્લિમ સમાજને જાણવા ગયો, કઈ રીતે જુઓ છો અને કોંગ્રેસ પ્રદેશ કઈ રીતે મજબૂત સંગઠન બને તે પ્રયાસ? ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે, એટલે ભાજપમાં જે કોઈ જાય અને એનો ખેસ પહેરે એને આ ભાજપનું વાયરસ લાગતું હોય છે. તમે જુઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધના, એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે. એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળ્યો હોય, કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળ્યો હોય અને જે કોઈને ખેસ પહેરાવે એમને વાયરસ લાગી જતો હોય. એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે કે આમના ખેસથી અને આમના પડછાયાથી દૂર રહેવું જોઈએ. બાબુ, ભરૂચમાં કઈ રીતે સંગઠન મજબૂત થાય, કેવા પ્રયાસો થયા આપણા? હું આભાર માનીશ ભરૂચના તમામ અમારા જે મુખ્ય વ્યક્તિઓને અહીંયા બોલાવ્યા હતા, તાલુકાના પ્રમુખોને બોલાવ્યા હતા. બધાની એક ભાવના છે કે અમારે મજબૂતીથી કોંગ્રેસને અહીંયા ભરૂચમાં ખૂબ સારી રીતે ઊભી કરવી છે. અત્યારે છે સંગઠન, એને વધુ બળવત્તર બનાવીશું અને ગ્રાસ રૂટ એટલે કે સ્થાનિક નીચેના સ્તરથી સંગઠન મજબૂત બને એના માટે બધા ભેગા મળીને પ્રયત્ન. દાહોદની ઘટનાને કઈ તરફ તમે જોવો છો? જે શિક્ષકે 6 વર્ષની બાળકીમાં દુષ્કર્મ આચરીને એને મારી નાખી, કઈ રીતે જોઈ શકો છો તમે? અતિશય કરુણ ઘટના. કોઈ પણ વ્યક્તિ 6 વર્ષની દીકરી, પહેલા ધોરણમાં ભણતી દીકરી, એના તરફ નજર ખરાબ થઈ જ ના શકે, રાક્ષસ પણ ના વિચારી શકે. 6 વર્ષની દીકરીની ઉપર ગાડીમાં નાખીને બળાત્કારની કોશિશ, અને જ્યારે દીકરી રડવા માંડી, ચીસો પાડવા માંડી તો ગળું દબાવીને એને મારી નાખી. અને એ પછી કોઈ રીઢો ગુનેગાર હોય એમ આખો દિવસ લાશ ગાડીમાં રાખી, નિશાળના બાળકો બીજા નીકળી ગયા પછી ગાડીમાંથી લાશને શાળાના રૂમની પાછળ મૂકવાની, એનું દફતર શાળાના રૂમના દરવાજે મૂકી આવવાનું, ગાડી ગોધરા જઈને ધોવરાવી નાખવાની કે જેથી અંદર સરખી સાફ કરી નાખા વળાવવાની કે જેથી પકડાય નહીં. આવો ગુનાહિત માણસવાળો માણસ ભાજપની વિચારધારાનો પ્રચારક નીકળે. એમના જ ફેસ ઉપરના ફોટાઓ મેં મૂક્યા. ત્યારે આવા નરાધમ રાક્ષસ વિશે નથી વડાપ્રધાન શ્રી એક શબ્દ બોલ્યા, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, મને ખબર નથી એમનું બહુ પાવરફુલ ઇંગ્લિશ છે કે નહીં, વેસ્ટ બેંગાલમાં, બંગાળમાં, દેશના બીજા છેડે ઘટના બની, ક્યાંય ઘટના બને ખરાબ છે એના માટે લાંબા ટ્વીટ કરતા હતા. આજે આ દાહોદની ઘટનામાં એ નરાધમ રાક્ષસ વિશે એક શબ્દ નથી બોલ્યા. શેરીઓમાં ભાજપવાળા કેન્ડલ માર્ચ કાઢતા હતા. શું આ દીકરી આપણી દીકરી નથી? અરે ગરીબ ઘરની બક્ષીપંચની આ દીકરી હતી. એના માટે ભાજપવાળાએ રોડ પર કેન્ડલ માર્ચ લઈને નહીં આવવાનું, કારણ કે તમારો પ્રચારક છે. આ અતિશય દુઃખદ ઘટના છે અને સખત શબ્દોમાં એક ગુજરાતી આને વખોડી રહ્યા છે. ગુજરાતમાં વધી રહેલા पिछले कुछ दिनों से हमने यहाँ गुजरात में जिलेवार संगठन के साथियों के साथ बैठकों का सिलसिला शुरू किया। 11 जिले पहले हो चुके थे। आज यहाँ पर हम भरूच शहर, भरूच ग्रामीण, वडोदरा ग्रामीण और वडोदरा शहर के साथियों के साथ बैठक करेंगे और हमारा प्रयास रहेगा कि अक्टूबर अंत तक के
गुजरात के तमाम जिलों से कांग्रेस के प्रमुख साथियों के साथ बैठक करके आने वाले दिनों में संगठन की रणनीति, संगठन को और किस तरह से आगे बढ़ाना है, यहाँ पर जो भारतीय जनता पार्टी की सरकार की विफलता है उसको लेकर कार्यक्रम किस तरह के आयोजित करना, ये तमाम चीज़ों पर हमारी बातचीत चल रही है। हमारा ये भी प्रयास इस दरमियान ये रहेगा कि भारतीय जनता पार्टी की राजनीति की बुनियाद जो सामाजिक द्वेष, सामाजिक तनाव और सामाजिक ध्रुवीकरण पर बनी हुई है वो लोगों के सामने रखा जाए। हमारा प्रयास ये भी रहेगा कि भारतीय जनता पार्टी की राजनीति, भारतीय जनता पार्टी की तमाम मान्यताएं ये भारतीय संविधान के बुनियादी विचारधारा के खिलाफ है। वो लोकतंत्र में नहीं मानते, वो समाजवाद को नहीं मानते, वो भाईचारे को नहीं मानते, वो सामाजिक न्याय को नहीं मानते, वो समता को नहीं मानते। ये तमाम चीज़ों को लेकर हम लोगों के बीच जाएंगे और हमारा प्रयास रहेगा कि लोगों को हमारे साथ आने वाले समय में जोड़ा जाए।